શિક્ષણ જગતને શરમમાં મૂકે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માઉન્ટ આબુના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવાના અત્યંત ગંભીર આરોપ લાગ્યા છે પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર. આબુ ટૂર પર ગયેલી 10 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે ગિરીશ ભીમાણીએ નશાની હાલતમાં ગેરવર્તન કર્યું હોવાનો દાવો એબીપીએ કર્યો છે અને પુરાવા તરીકે વિડીયો હોવાની પણ વાત કરી છે. આ ઘટનાના પડઘા કેમ્પસમાં જોરદાર પડ્યા છે, જ્યાં સેંકડો કાર્યકરોએ એકઠા થઈ ભીમાણી હાય હાયના નારા લગાવ્યા અને રામધૂન બોલાવી તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. વિદ્યાર્થી નેતાના મતે પોલીસે શરૂઆતમાં ઘટના આબુની છે ત્યાં જાઓ કહીને ફરિયાદ લેવાની આનાકારી કરી હતી, પરંતુ ભારે હોબાળા બાદ મોડી સાંજે પોલીસ ફરિયાદ લેવા તૈયાર થઈ છે. 20 થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા, એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી જોઈએ. કોના પ્રેશરથી એને એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ? તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે, તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો. જ્યારે આખો દિવસ એ વિષય ચાલ્યો ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ હતી? સાથે જ જયારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.